નમસ્કાર, અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સરકારી કર્મચારીની વય નિવૃત્તિની મર્યાદા વધારવા માંગ ઉઠી રહી છે। વય નિવૃત્તિની મર્યાદા 58 વર્ષે તેના બદલે 62 વર્ષ કરવા માટે માંગ કરવામાં આવી રહી છે। રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ આ અંગે માંગ કરી છે। સામાન્ય વહીવટ વિભાગને પત્ર લખી આ અંગે રજૂઆત કરવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગે નાણાં વિભાગને આ અંગે પત્ર લખ્યો છે। વધુ માહિતી સંવાદદાતા ગીતા મહેતા આપી રહ્યા છે। ગીતા, વય મર્યાદા જે અત્યારે 58 વર્ષ છે તે વધારીને 62 વર્ષ કરવા માટેની માંગ કરવામાં આવી છે। જાણવા માંગે છે શું માંગ કરવામાં આવી છે અને કઈ રીતે? જી જનરલી વય ધોરણથી લઈને જે તમામ નીતિ વિષયક નિર્ણયો હોય છે તે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે ને જીએડી એને જીએડી કહેવાય છે ને જીએડી ડાયરેક્ટ સીએમ ચીફ મિનિસ્ટરના અંડરમાં આવતો એક વિભાગ છે। રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે હાલ જે પત્ર લખ્યો છે તે કર્મચારીઓની વય નિવૃત્તિ લઈને લખ્યો છે। તો એ રજૂઆત કરી છે કે કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારમાં પણ વય નિવૃત્તિના વર્ષોમાં વધારો કરવામાં આવે, એટલે કે 58 વર્ષને બદલે 65 વર્ષ વય નિવૃત્તિ નક્કી કરવામાં આવે। સ્વાભાવિકપણે જ્યારે 58 ના 62 કરે અને જે 4 વર્ષ વધે તો એનો જે બોજો છે, નાણાકીય બોજો છે તે રાજ્ય સરકાર પર પડે। એટલે નાણાં વિભાગને પત્ર લખવાનું કારણ એ છે કે નાણાં વિભાગની પરમિશન લેવી પડે, નાણાં મંત્રીની પરમિશન લેવી પડે। નાણાં મંત્રી પણ આ મુદ્દે ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ડિસ્કસ કરીને આગળ વિચાર વિમર્શ કરીને જ આ મુદ્દે નિર્ણય લે। એટલે ખૂબ મોટો નિર્ણય છે, લાખો કર્મચારીઓને અસર કરતો નિર્ણય છે ને આગામી વર્ષો, આગામી જે સદીઓ છે તેને અનુલક્ષીને નિર્ણય છે, ખૂબ મોટો નિર્ણય છે। હાલ તો આ લોકોએ રજૂઆત કરી છે કે 58 ના 62 કરવામાં આવે, પરંતુ રાજ્ય સરકાર નાણાકીય બોજ કેટલો પડશે, પ્લસ કે કયા વિભાગોમાં, કારણ કે મોટા ભાગે એવું બને છે કે વય નિવૃત્તિ બાદ પણ અમુક સરકારી અધિકારીઓને, અમુક વિભાગના સરકારી અધિકારીઓને વય નિવૃત્તિ બાદ પણ એક્સટેન્શન આપવાની ફરજ એટલા માટે પડે છે કે એના જેવા કાબિલ અને અનુભવી લોકો એ લેવલના મળવા મુશ્કેલ હોય છે। એટલે રાજ્ય સરકાર ઘણું બધું વિચારીને આ મુદ્દે નિર્ણય લેશે, કારણ કે આ નિર્ણય સાર્વજનિક કરવો પડશે, કોઈ જે તે વિભાગ પૂરતો એને મર્યાદિત નહીં રાખી શકાય। જેમ કે સિનિયર આઈએએસ ઓફિસરોની પહેલેથી ગુજરાતમાં કોડ છે, તો ઘણા બધા સિનિયર આઈએએસ ઓફિસર એવા છે જે રાજ્ય સરકારની નજીક છે, તેને એક્સટેન્શન આપવાનું રાજ્ય સરકાર પસંદ કરતી હોય છે। એટલે કે વય નિવૃત્તિ બાદ પણ તેમને કામ પર ચાલુ રાખતી હોય છે અને તેના સમયગાળા ઓર્ડર કરતી છે કે 1 વર્ષ માટે આને એક્સટેન્શન અપાશે કે 2 વર્ષ માટે આને એક્સટેન્શન અપાશે ને એ એક્સટેન્શન પતી જાય પછી પણ ઘણી વખત એમને એક્સટેન્શન અપાતું હોય છે। એટલે એ એટલા માટે અપાતું હોય છે કે એ લેવલના લોકો મળતા નથી હોતા, અનુભવી લોકોની ખોટ છે। પરંતુ હવે જ્યારે જીએડી જ્યારે આ પ્રકારનું માંગ કરે ત્યારે તમામ વિભાગોને લાગુ પડશે। એટલે જીએડી ની અંદર આવતા જેટલા પણ વિભાગો છે તે તમામને આ વય મર્યાદા લાગુ પડશે। એટલે હવે રાજ્ય સરકારે નિર્ણય કરવાનો રહેશે કે આ પ્રકારે ની રજૂઆતને યોગ્ય માનીને એને સકારાત્મક પ્રતિસાદ આપવો કે નહીં। જી બિલકુલ। ગીતા, એક તકલીફ પણ પડી શકે, જેમ કે 58 વર્ષની જગ્યાએ જે 62 વર્ષ વય મર્યાદા કરવામાં આવે તો જે રિટાયરમેન્ટનો જે સમય છે તે પણ વધી જાય, એટલે કે જે નવી નિમણૂક કરવાની હોય આ સરકારી હોદ્દાઓ પર તે સમય પણ જે છે કદાચ તે પાછો ધકેલાય, એટલે જે નવા લોકોની રિક્રુટમેન્ટ કરવાની હોય તેના પર પણ તેની અસર જોવા મળી શકે। બિલકુલ, આપનો મુદ્દો ખૂબ સાચો છે જણા, કે બેરોજગારી આપ જોઈ શકો છો કે તલાટી જેવી પોઝિશન માટે લાખો લોકો અરજીઓ કરતા હોય છે, એટલે સરકારી નોકરીઓનો જે ક્રેઝ છે ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ, તો સ્વાભાવિકપણે જો વય નિવૃત્તિની મર્યાદા વધારાય તો બેરોજગારીનું પ્રમાણ અત્યારે છે તેનાથી ઘણું વધી શકે। સાથે સાથે નાણાકીય બોજ સૌથી વધુ પડે, કારણ કે બધા કર્મચારીઓ કઈ એટલા કાર્યક્ષમ રહેતા હશે, ગળપણ નજીક આવે ત્યારે એટલા કાર્યક્ષમ રહેતા હોય એવું જરૂરી નથી। બીજું કે જે સ્કૂટીની કરેલા જે યોગ્ય લોકો છે, જેની તમને જરૂર છે, એ લોકો તો એક્સટેન્શન અપાય છે, પરંતુ તમામને ફરજિયાત એક્સટેન્શન આપીને પગાર વધારો આપવો એટલે નાણાકીય બોજ। બીજું કે એ લોકો જયારે નિવૃત્ત થાય, સ્વાભાવિકપણે કે 58 વર્ષ એમનો પગાર હશે, ત્યાર કરતા નિવૃત્ત થાય એટલે સ્વાભાવિકપણે 4 વર્ષમાં તેમનો પગાર વધ્યો હશે, એટલે જયારે તે નિવૃત્ત થાય ત્યારે તેને છેલ્લા પગાર પ્રમાણે નિવૃત્તિના લાભો મળે અને તેને પેન્શન મળે। એટલે જે નાણાકીય બોજો છે એ સૌથી મહત્વની બાબત છે, કારણ કે એ રાજ્ય સરકાર પર ને રાજ્ય સરકાર અંતે ટેક્સ નાખીને પ્રજા પાસેથી તે વસૂલશે। એટલે આ બોજો ઓવરઓલ તો પ્રજાના માથે જ પડવાનો છે।
એટલે આ એક ખૂબ મહત્વનો નિર્ણય છે ને રાજ્ય સરકાર આ મુદ્દે ઘણું સમજી વિચારીને નિર્ણય લેશે એવું મારું માનવું છે. જી બિલકુલ. આભાર ગીતા. આ સાથે જ વધુ વાત કરવા માટે આપણી સાથે રાજ્ય કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ RS પટેલ જોડાઈ રહ્યા છે. પટેલજી, જાણવા માંગીશું કે આખરે આ માંગો શું છે? અમારી મહત્તમ 14-15 માંગણીઓ છે. જી. એ માંગણીઓ પૈકીની આ એક અતિ જરૂરી માંગણી એવી છે, પ્રજાજનોને પડતી મુશ્કેલીઓ કે કર્મચારી અધિકારીઓની એટલી બધી ઘટ છે અને ઘટના કારણે 3-3, 4-4 હવાલા સાથે અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એટલે આટલા બધા હવાલા સાથે જ્યારે કોઈ પણ કર્મચારી અધિકારી કામ કરતા હોય ત્યારે એમાં સમયમાં ક્યારેક ક્યારેક વિલંબ થતો હોય છે અને એના કારણે પ્રજાને પણ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એટલે અત્યારે હાલ જે માસ રિટાયરમેન્ટ ચાલી રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં રિટાયરમેન્ટ વય નિવૃત્તિ ચાલી રહી છે. નવી ભરતીમાં કોરોનાના કારણે 2 વર્ષથી ભરતી થઈ નથી. એટલે આ એક મહત્વની માગણી છે. પ્રજાના પ્રશ્નોની મુશ્કેલીઓ નિવારવા સરકારમાં આ બધી છાપ ખરાબ ન પડે એના માટે અમે વય નિવૃત્તિ વધારવા માટેની માગણી મૂકેલી છે. જેમાં ભરતી કેલેન્ડરમાં નવી ભરતી કેલેન્ડર સરકારે જે રજૂ કર્યું છે એમાં કોઈ અસર થતી નથી, કારણ કે 2 વર્ષથી નવી ભરતી અટકી પડેલી છે. એટલે ઘણા બધા રાજ્ય સરકારો 62 વર્ષ સુધીની વય મર્યાદા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ 60 વર્ષની વય મર્યાદા છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય વડાપ્રધાનશ્રીએ આરોગ્યના ડોક્ટરોની વય મર્યાદા તો 65 વર્ષ સુધીની કરી છે. એટલે એને ધ્યાનમાં રાખી અને અમે અમારી આ વય નિવૃત્તિ વધારવાની માગણી મૂકી છે. 7મા પગાર પંચના ભથ્થાઓ બધા બાકી છે. નવી પેન્શન નીતિ રદ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની એક માગણી છે. ફિક્સ પગાર પ્રથા રદ કરવાની માગણી છે. ઉચ્ચતર પગાર ધોરણ 10, 20, 30 ની એક માગણી છે. આવી અમારી 14 થી 15 માંગણીઓ સરકારશ્રીમાં પડતર છે. તો આ માંગણીઓ હજુ પડતર છે અને આપ દ્વારા ફરી એકવાર રજૂઆત કરવામાં આવે છે. લાગે છે કે સ્વીકાર કરશે રાજ્ય સરકાર? કારણ કે આમાં ઘણો બધા ફેક્ટર્સ પણ કામ કરતા હોય છે. કારણ કે જો આ વયમર્યાદા વધારવામાં આવશે તો રાજ્ય સરકાર પર ફાઇનાન્શિયલ ભારણ પણ પડી શકે અને જે નવી નિમણૂકો કરવાની હોય તેમાં પણ 4 વર્ષ પાછળ જવાય. કારણ કે 58 વર્ષની જગ્યાએ 62 વર્ષની જો વયમર્યાદા કરવામાં આવે તો પછી જે લોકો રિટાયર થઈ રહ્યા છે તેઓ હજુ 4 વર્ષ ખેંચશે અને જે નિમણૂકો થવાની છે તે હોદ્દાઓ પર હજી જે સિનિયર લોકો હશે તે રહેશે. એટલે કે નવી નિમણૂકો જે થવાની હશે તેમાં પણ થોડું ડિલે થઈ શકે. બિલકુલ. આ મેં આખી કેલ્ક્યુલેશન બતાવ્યા છે એમાં કે ભાઈ રીએપોઇન્ટમેન્ટ સરકાર કરી રહી છે ઘણી બધી કેડરોમાં. જે કર્મચારી અધિકારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે સચિવાલયની અંદર તો મોટાભાગના કર્મચારીઓ રીએપોઇન્ટમેન્ટ થઈ રહ્યા છે. જો રીએપોઇન્ટમેન્ટ થવાની હોય તો પેન્શન મળે છે. પેન્શન મળે એના ઉપરાંત પાછો નવો પગાર એમને જે કઈ સરકારના નિયમ અનુસાર આપવાનો થાય છે એ પગાર પણ આપવાનો થાય. સામે પક્ષે એની ગ્રેજ્યુએટીની અને બીજી બધી રકમ ઘણી મોટી સરકારશ્રીને આપવાની થાય છે. એ સરકારશ્રીને આપવાની રકમ પણ અત્યારે હાલ અટકી શકે છે. એમાં ફાયદો થાય છે સરકારશ્રી. અને મહત્વની બાબત એવી છે કે નવી ભરતીની પ્રક્રિયાનું ભરતી કેલેન્ડર 2 વર્ષ ઓલરેડી ડિલે ચાલી રહ્યું છે, તો એમાં એની કોઈ અસર થતી નથી. અચ્છા. જી. શું લાગે છે રાજ્ય સરકાર આ મુદ્દે વિચારણા કરીને સ્વીકાર કરશે? અને જો કદાચ આ બાબતે રાજ્ય સરકાર સ્વીકાર ન કરે તો પછી આગામી શું રણનીતિ વિચારી છે આપે? આગળ શું પગલાં લઈ શકો આપ? અમે બિલકુલ આશાવાદી છીએ. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં અને માનનીય ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબને પણ અમે હમણાં જ આવેદનપત્ર આપ્યું છે. એમણે આશ્વાસન આપ્યું છે. બિલકુલ આશાવાદી છીએ. છતાં પણ સરકારશ્રી જો આ બાબતે હકારાત્મક નહીં વિચારે તો અમે અમારા ટ્વિટર અભિયાનથી સોશિયલ મીડિયા મારફતે આંદોલનના કાર્યક્રમો શરૂ કર્યા છે અને તેમ છતાં પણ સરકાર આ બાબતે હકારાત્મક નહીં વિચારે તો તીવ્ર આંદોલનના કાર્યક્રમો પણ અમે આગામી સમયમાં કરીશું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાજ્ય કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ જે છે RS પટેલ અમારી સાથે જોડાયા હતા. રાજ્ય સરકાર પાસે કેટલીક માંગો કરવામાં આવી છે સંકલન સમિતિ દ્વારા. જો કે આ માંગો રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવે છે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ તેઓ કહી રહ્યા છે કર્મચારીઓ કે તેઓ આશા રાખી રહ્યા છે અને આશાવાદી છે કે રાજ્ય સરકાર તેઓની માંગો જે છે તે મુદ્દાસર સ્વીકારશે. અને હવે વાત પેપર લીકની.
તો આખરે પ્રિલિમિનરી પરીક્ષાના પેપર લીક મામલે એક્શનમાં સાયબર ક્રાઇમ ન્યૂઝ 18 ગુજરાતીએ કરેલા ખુલાસાની અસર જોવા મળી રહી છે। સાયબર ક્રાઇમમાં ફરિયાદ બાદ એક્શનમાં આવી છે પોલીસ। પ્રિલિમિનરી પરીક્ષાના પેપર લીક મામલે ફરિયાદ નોંધી દેવામાં આવી છે। પેપર લીકના આરોપીઓ પોલીસના હવે હાથવેતમાં છે। ગમે ત્યારે થઈ શકે છે આરોપીઓની ધરપકડ। અને સમાચારો મહીસાગરમાં કોંગ્રેસને લાગે છે મોટો ઝટકો। 2 ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહેલા લુણાવાડાના હીરાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ સોમવારે ભાજપમાં જોડાશે। હીરાભાઈ સાથે લુણાવાડા કોંગ્રેસના 200 થી વધુ કાર્યકરો પણ સોમવારે કેસરિયા કરશે। ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા હીરાભાઈ પટેલે આરોપ લગાવ્યો કે 2017માં ટિકિટ ન મળવા છતાં હું નિષ્ઠાથી કોંગ્રેસમાં રહ્યો, પરંતુ સતત અવગણના થઈ રહી હોવાથી હું ભાજપમાં જોડાઈ રહ્યો છું। સાથે હીરાભાઈ પટેલ છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, આપ ભાજપમાં જોડાવાના છો, કઈ રીતે? હા, હું કાર્યકરો સાથે 21 ફેબ્રુઆરી કમલમ ખાતે 11 વાગ્યા પછી તમામ કાર્યકરો સાથે લગભગ 200 જેટલા, 200 કરતાં વધારે થાય એટલા કાર્યકરો સાથે બીજેપીમાં જોડાવાનો છું। કોંગ્રેસને મેં છોડી દીધી છે, મનથી પણ નિર્ણય કરી લીધો છે અને કાર્યકરોને પણ એની જાણ કરી દીધી છે, એટલે આ નિશ્ચિત છે જોડાવાનું। લુણાવાડામાં કોના નેતૃત્વ હેઠળ આપ ભાજપની અંદર જોડાવાના છો અને કેટલા કાર્યકરો સાથે, અને એ કાર્યકરોનો કોંગ્રેસની અંદર હોદ્દો શું છે? ટોટલ કેટલા કાર્યકરો છે? મેં કહ્યું તેમ 200 જેટલા કાર્યકરો તો જોડે આવશે। આ બધા નાના મોટા કાર્યકરો છે, બધા હોદ્દેદારો નથી, પણ ભૂતકાળમાં કોઈ તાલુકા પંચાયત ચૂંટણી લડીને જીતેલા છે, કોઈ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ છે, કોઈક રિટાયર્ડ ટીચર છે અને કોંગ્રેસમાં નાનું મોટું હોદ્દા સાથેનું કામ કર્યું હોય એવા કાર્યકરો પણ છે। જિલ્લા પંચાયત લડી હોય અને વિપક્ષના નેતા બન્યા હોય એવા કાર્યકરો પણ છે। એ બધા સાથે જોડાવાનું છે। આપ જૂના કોંગ્રેસના કાર્યકર છો, 2 ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો કોંગ્રેસમાંથી। છેડો ફાડવાનું કારણ શું કહેશો? વાત સાચી છે કે હું 2007 અને 2012 એટલે 12મી અને 13મી બંને વિધાનસભાઓ કોંગ્રેસના કપરા સમયે પણ મેં લુણાવાડામાંથી જીતી છે અને ત્યારબાદ 17ની ચૂંટણી આવી, પાર્ટીએ પસંદગી નહીં કરી તો બી હું કોંગ્રેસમાં રહ્યો, પણ સતત કોંગ્રેસની અંદર નિષ્ઠાવાન, પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ કાર્યકરની જ્યારે અવગણના થાય ત્યારે દુઃખ સાથે કાર્યકરોને લઈને કોંગ્રેસ છોડીને બીજેપીમાં, ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ધાર કર્યો છે। તો આગળ કરીશું અને સમાચારો પર નજર, તે પહેલા હાલ એક બ્રેક। વધુ એક પેપર લીક થયાનો ખુલાસો થયો છે। આ પેપર ગઈકાલે જાહેર થઈ ગયા છે યુટ્યુબ ઉપર। આ બેદરકારી દાખવી હોય તો જ આ વસ્તુ સંભવિત બને। જે માર્ચ મહિનામાં જે બોર્ડની પરીક્ષા હોય છે એમાં કઈ રીતે રોકી શકું છું? સ્કૂલમાં પેપર લેવાઈ રહ્યું છે, વિદ્યાર્થી 1 કલાકથી આ પેપર આપી રહ્યા છે। એક પેપર
14 કલાક પહેલા સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યું રહે છે અને જે કૌભાંડી અસામાજિક તત્વો લેભાગુ છે તાત્કાલિકપણે પકડવા પડશે. જે શખ્સ આમાં જવાબદાર છે એની સામે પગલાં ભરવા માટે અમે પોલીસ ફરિયાદ કરીશું. વેલકમ બેક. અરવલ્લીમાં શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓની મોતની સવારી સામે આવી. મેઘરજના પંચાલ રોડ પર ભૂલકાઓ છકડામાં લટકતા જોવા મળ્યા. નાના વિદ્યાર્થીઓ જોખમી રીતે છકડામાં મુસાફરી કરતા દ્રશ્યો સામે આવ્યા. વાહન ચાલકો નાણાં કમાવાની લાલચે વિદ્યાર્થીઓને જોખમી રીતે મુસાફરી કરાવે છે. લટકતા વિદ્યાર્થીઓને અકસ્માત થાય અને જાનહાનિ થાય તો જવાબદારી કોની? જોખમી મુસાફરી બાબતે પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવવાનો ક્રેઝ વધતા મહાનગરપાલિકાએ સાયકલ વધારવાનો નિર્ણય લીધો છે. રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગમાં 300 સાયકલ વધારાશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ સાયકલ સ્ટેન્ડ ઉભા કરાયા. હાલ શહેરમાં 200 સાયકલ સ્ટેન્ડ છે. સરદાર બ્રિજ અને વાસણા બેરેજ પાસે નવા સ્ટેન્ડ ઉભા કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. અમદાવાદીઓ માટે આનંદના સમાચાર છે. હવે ટૂંક જ સમયમાં પશ્ચિમ અમદાવાદના લોકોને પણ મળી શકે છે મેટ્રોની ભેટ. મેટ્રો ટ્રેનના ફેઝ 1 બાદ ફેઝ 2 માટે પ્રી ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યું છે. જીવરાજ પાર્ક 4 રસ્તાથી એપીએમસી સુધી 2 કિલોમીટરના રૂટ પર પ્રી ટ્રાયલ રન શરૂ કરાયો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પહેલો પ્રી ટ્રાયલ રન હતો, જેથી હવે નજીકના ભવિષ્યમાં અમદાવાદીઓને મેટ્રો ટ્રેનમાં સવારીનો મોકો મળી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના જીનિંગ એકમો પર સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. વઢવાણ, સાયલા, બોડી, ધ્રાંગધ્રા સહિત ગામોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. આ દરોડામાં મોટા પાયે કરચોરી પકડાય તેવી આશંકા છે. જીએસટી વિભાગની 12 જીનિંગ મિલમાં અલગ અલગ ટીમો સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેના કારણે જીનિંગ એકમોનો ફફડાટ ફેલાયો છે. ભરૂચમાં સગીરા પર બળાત્કાર કરનારા 8 લોકોને ઝડપી લેવાયા છે. 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝઘડિયામાં સગીરા પર બળાત્કારની ઘટના સામે આવી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ બળાત્કાર તેમજ પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો છે. પરિચિત યુવાન સાથે જતા 8 મિત્રોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી. રાજકોટના બામણબોરમાં પતિએ કરી પત્નીની હત્યા. શોભા જખાણિયાની હત્યા કરવામાં આવી. પોલીસે હત્યારાની અટકાયત કરી લીધી છે. સુરતના ગ્રીષ્મા વેકરિયાની હત્યા મામલે આજે હત્યારા ફેનિલના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે. હત્યા કેસમાં પોલીસે ફોરેન્સિક પુરાવા ઉપર ભાર મૂક્યો છે. અહેવાલો મુજબ પોલીસ કોર્ટમાં વધુ રિમાન્ડની માંગ કરી શકે છે. આવતા અઠવાડિયે ચાર્જશીટ ફાઇલ થવાની શક્યતા છે. 9 સાક્ષીઓના કલમ 161 હેઠળ નિવેદન લેવાયા છે. હત્યારા ફેનિલને વહેલી તકે સજા મળે તે માટે કવાયત હાથ ધરાઈ છે. વલસાડના પારડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં 3 યુવકોના મોત થયા છે. મોડી રાત્રે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઈ. ઘટના મુજબ એક પલ્સર બાઇક પર 3 યુવકો હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે કોઈ અજાણ્યા વાહને બાઇક સવાર 3 યુવકોને ટક્કર મારી, જેથી યુવકો બાઇક સાથે હાઈવે પર ફંગોળાઈ ગયા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું. સફળતા મેળવવાની કોઈ ઉંમર નથી હોતી. મહેનત અને ધગસથી સફળતાને કોઈ પણ ઉંમરે મેળવી શકાય છે. અને આ જ વાત અમે અમારી પહેલ બાયજૂસ યંગ જીનિયસની સિઝન 2માં દરેક બાળકમાં જોઈ. આવો નજર કરીએ ચંચલા કુમારી અને અદ્વૈત કોલરકર પર, જે આ સપ્તાહે બાયજૂસ યંગ જીનિયસમાં જોવા મળશે. मैं हूँ चंचला कुमारी, हथवाल, रांची, झारखंड से। मुझे लगता है मैंने रेसलिंग को नहीं चुना, रेसलिंग ने मुझे चुना है और अब रेसलिंग ही मेरा जुनून है। हमारा स्थिति ठीक नहीं था, इसलिए मैंने चंचला को अकादमी डाले
ताकि वो अच्छा से पढ़ सके, अच्छा से खेल कर पाएगी। मैं 5 साल से रेसलिंग कर रही हूँ और अभी तक मैंने स्टेट लेवल पे गोल्ड और नेशनल में 2 गोल्ड, 1 सिल्वर, 2 ब्रॉन्ज मेडल जीते और इंटरनेशनल में क्वालिफाइड हुई हूँ। I think life is full of colors. I fill mine with my favorite one. My name is Advait Kolarkar and I am an abstract artist. Abstract art is something where you can paint with anything. अद्वैत को लगता है कि एब्स्ट्रैक्ट आर्ट कोई भी कर सकता है, लेकिन उसको ये नहीं पता है कि वो जिस तरीके से वो टेक्सचर्स, कलर्स, डिफरेंट कंपोजिशन बनाता है, उसके जैसा कंपोजिशन कोई और बच्चा इस उम्र में बना सकता है। There is no right and wrong in abstract art. And most important part is that everyone sees it differently. What I see as a galaxy, you might see it as an ocean. अद्वैत बस 2 साल का ही था जब उसका पहला पेंटिंग का एग्जीबिशन हुआ। उसकी पेंटिंग की एग्जीबिशंस इंटरनेशनल लेवल पे हुई है। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તાર